હેલો ફ્રેન્ડ્સ, આપણે સેકન્ડ લેક્ચરની અંદર જોઈશું આરએસીની અંદર યુનિટ 1 ઇન્ટ્રોડક્શન ઓફ રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ. રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ શું છે એના વિશે આપણે જોઈશું આ લેક્ચરની અંદર. તો ફર્સ્ટ ટોપિક જે છે તમારો ઇન્ટ્રોડક્શન ઓફ રેફ્રિજરેશન. તો રેફ્રિજરેશન ઇફેક્ટ કોને કહેવાય? મીન્સ કે રેફ્રિજરેશન શું છે તો એના વિશે આપણે આની અંદર સ્ટડી કરીશું. રેફ્રિજરેશન ઇઝ production of cold in confined space relative to its surrounding. રેફ્રિજરેશન મીન્સ કે કોલ્ડ ઇફેક્ટ તમારે ત્યાં પ્રોડ્યુસ કરવાની છે રિલેટિવ ટુ કોની? સરાઉન્ડિંગ. મતલબ કે તમારે આજુબાજુનું જે એટમોસ્ફિયર છે એની કમ્પેરમાં તમારું ટેમ્પરેચર તમારે લો કરવાનું છે. તો એ જે કોલ્ડ ઇફેક્ટ જે પ્રોડ્યુસ થાય છે એને કહેવાય રેફ્રિજરેશન. બરોબર છે. તો એના માટે the space under consideration is maintained at a temperature lower than the surrounding atmosphere. મેં તમને કીધું એ જ પ્રમાણે કે તમારે આજુબાજુનું જે ટેમ્પરેચર છે તમારી બોડીનું એના કરતાં પણ થોડું ટેમ્પરેચર ડાઉન કરવું અથવા મેન્ટેન કરવું એને કહેવાય રેફ્રિજરેશન. તો એના માટે શું છે કે ઇન ઓર્ડર ટુ અચીવ ધીસ ધ મિકેનિકલ ડિવાઇસ કે જે રેફ્રિજરેટર કહેવાય છે ઇઝ યુઝ વિથ એક્સ્ટ્રેક્ટ હીટ ફ્રોમ ધ સ્પેસ ટુ બી મેન્ટેન એટ અ લોઅર ટેમ્પરેચર એન્ડ રિજેક્ટ હીટ ટુ ધ સરાઉન્ડિંગ એટમોસ્ફિયર એટ રિલેટિવલી હાયર ટેમ્પરેચર. કે રેફ્રિજરેટરમાં આપણે જોઈએ છે કે ઠંડુ હોય છે, બરાબર છે, કે બહારના ટેમ્પરેચર કરતાં અંદરનું ટેમ્પરેચર કોલ્ડ હોય છે. ફ્રીજ ખોલીએ એટલે આપણે ઠંડકનો અહેસાસ થાય છે. તો એના પાછળનું રીઝન શું છે કે જે પણ વસ્તુ છે અંદર વધારે હીટવાળી એનામાંથી હીટ લઈ અને હીટ આઉટર પીસની અંદર આપી દે છે કે એના આજુબાજુનું જે પણ સરાઉન્ડિંગ ટેમ્પરેચર છે ત્યાં હીટ ટ્રાન્સફર કરી દે છે. મીન્સ રેફ્રિજરેશનનો મતલબ શું છે કે જે સરાઉન્ડિંગ ટેમ્પરેચર છે મતલબ એટમોસ્ફિયરિક ટેમ્પરેચર એના કરતાં લોઅર ટેમ્પરેચર મેન્ટેન કરી રાખવું, તો એને કહેવાય રેફ્રિજરેશન. અને એમનેમ તો મેન્ટેન રહે નહીં ટેમ્પરેચર, તો એના માટે મિકેનિકલ ડિવાઇસ જોઈએ છે કે આપણે એનો એક તો યુઝ કરીએ જ છે રેગ્યુલરલી રેફ્રિજરેટર મીન્સ ફ્રીજ, કે એની જે સિસ્ટમ છે એ આખી. કે રેફ્રિજરેશન જે છે તો એની ડેફિનેશન શું કહી શકીએ આપણે? તો સિમ્પલ ડેફિનેશન જે છે કે ધ પ્રોડ્યુસિંગ ઓફ રિડ્યુસિંગ એન્ડ મેન્ટેનિંગ ધ ટેમ્પરેચર ઓફ સિસ્ટમ ઓર સ્પેસ બિલો સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ બાય કન્ટિન્યુઅસલી એક્સટ્રેક્ટિંગ ધ heat from it and transfer same to the surrounding environment where it make little or no different. તો પહેલાં વાત કરીએ જ કે શું છે? રિડ્યુસ કરો ટેમ્પરેચર અથવા મેન્ટેન કરી રાખો ટેમ્પરેચર કોઈ પણ જગ્યાનું. કોની કમ્પેરમાં? કે સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ છે એની કમ્પેરમાં કન્ટિન્યુઅસલી એની હીટ લઈ અને સરાઉન્ડિંગમાં ટ્રાન્સફર કરતા રહો. તો જે એન્વાયરમેન્ટ સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટનું જે છે કે હીટનો ડિફરન્સ હોઈ શકે અથવા ના પણ હોઈ શકે, પણ એના કરતાં તમારે ત્યાં ટેમ્પરેચર લો મેન્ટેન કરવાનું છે. એક ડેફિનેશન આ છે. સેકન્ડ ડેફિનેશનની વાત કરીએ આપણે તો સેકન્ડ ડેફિનેશનની અંદર એ જ વસ્તુ કીધેલી છે કે પ્રોસેસ ઓફ હીટ રિમૂવલ ઓફ હીટ ફ્રોમ અ સ્પેસ વેર ઇટ અનવોન્ટેડ and transferring the same to the surrounding environment
વેર ઇટ મેક લિટલ ઓર નો ડિફરન્સ. મતલબ કે કોઈ એવી જગ્યા છે કે જ્યાં હીટની કોઈ જરૂરિયાત છે, મતલબ કે ત્યાં વધારાની જ હીટ છે, અથવા એ હીટ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાની છે, તો એને પણ રેફ્રિજરેશન સિસ્ટમ કહેવાય. તો આ વાત કરીએ આપણે રેફ્રિજરેશનની. હવે વાત કરીએ તો એર કન્ડિશનિંગ શું છે. એર કન્ડિશનિંગ મીન્સ એસી. એર conditioning means the lowering or rising the temperature does not provide comfort in general to living being or machine. બરોબર છે કે સડનલી ટેમ્પરેચર રાઇઝ થતું હોય, લો થતું હોય, અથવા ધીમે ધીમે ટેમ્પરેચર રાઇઝ થતું હોય, લો થતું હોય, એ હ્યુમન કે મશીનરી માટે કમ્ફર્ટ છે નહીં. Along with the temperature controlling humidity, moisture content in the air motion, air cleanness also play a vital role, and that has to be controlled for the comfort of human being. તો હ્યુમન બિંગ કમ્ફર્ટ માટે મેઇન જે છે ટેમ્પરેચર કંટ્રોલિંગ હો. તો ટેમ્પરેચર કંટ્રોલિંગ શેનાથી થાય છે? મોઇશ્ચર કન્ટેન્ટ જે વાતાવરણની અંદર ભેજ કેટલો છે એના ઉપર ડિપેન્ડ રહે છે. ક્લીનનેસ કેટલું છે, મતલબ કે એનું પોલ્યુશન કેટલું વધારે છે, ઓછું છે. પોલ્યુશન ઓછું હોય છે તો એર ક્લીનનેસ સારો એવો હશે. તો આ બે વસ્તુ મેન ઇફેક્ટ કરે છે એર કન્ડિશનિંગ માટે. નેક્સ્ટ જે છે એની જ અંદર કે એર કન્ડિશનિંગ ધેર ફોર ઇટ ઇઝ અ બ્રોડર એસ્પેક્ટ. એર કન્ડિશનિંગ શું છે? બરાબર છે, બ્રોડર એસ્પેક્ટ છે, બહુ મોટો જ કોન્સેપ્ટ છે. વિચ લુક્સ ઇન્ટુ ધ સાયમલ્ટેનિયસલી કંટ્રોલ ઓલ મિકેનિકલ પેરામીટર વિચ આર ઇસેન્શિયલ ફોર ધ કમ્ફર્ટ ઓફ હ્યુમન બીંગ ઓર એનિમલ્સ or for the proper performance of the some industrial or scientific process. કે આગળ આપણે વાત કરીએ એ પ્રમાણે કે એર કન્ડિશનિંગ એ કંઈ નાનો કોન્સેપ્ટ છે નહીં, એ બ્રોડર કોન્સેપ્ટ છે. તો એના માટે તમારે એ ઇફેક્ટ જળવાઈ રહે એના માટે કે મિકેનિકલ જે નેક્સ્ટ ટોપિક છે એની જ અંદર આરએસીમાં રેફ્રિજરેશન, એર કન્ડિશનિંગ. તો એર કન્ડિશનિંગ વિશે આપણે કોને કહેવાય એ પ્રીવિયસ સ્લાઇડમાં જોયું તો એનું જ ઇન્ટ્રોડક્શન અહીંયા કન્ટિન્યુ ચાલુ જ છે આપણી પાસે. કે કમ્પ્લીટ પ્રોસેસ ઓફ એર કન્ડિશનિંગ ઇન્ક્લુડ કે એની અંદર શું શું હોઈ શકે છે એર કન્ડિશનિંગ પ્રોસેસની. કુલિંગ ઓર હીટિંગ એરને કાં તો હીટ મતલબ કે એમાંથી હીટ લઈ લો અથવા એને કુલિંગ કરો. એડિશન ઓફ મોઇશ્ચર ઇન એર, તો વાતાવરણની અંદર ભેજ ઉમેરવું એને હ્યુમિડિફિકેશન કહેવાય છે, અને એનામાંથી ભેજ લઈ લેવું એને ડિહ્યુમિડિફિકેશન કહેવાય છે. પ્યોરિફિકેશન ઓફ એર, પોલ્યુશન ઓછું કરવું એને ક્લિનિંગ અથવા ફિલ્ટરિંગ પ્રોસેસ કહેવાય છે. અને એડિશન ઓફ ફ્રેશ એર ફ્રોમ આઉટસાઇડ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ એર. તો એની અંદર હ્યુમિડિફિકેશન, ડિહ્યુમિડિફિકેશન, પ્યોરિફિકેશન, ક્લિનિંગ ઓર ફિલ્ટરિંગ એન્ડ એડિશન. તો આ બધી વસ્તુ એરની આવે છે કે જે તમે ત્યાં એડ અથવા મોઇશ્ચર એડ કરો, મોઇશ્ચર લઈ લો, પ્યોર એર એડ કરો, અથવા જે પોલ્યુશનવાળી એર છે એની અંદર એને પ્યોર કરી દો, મતલબ કે એની અંદર પોલ્યુશન ઓછું કરો. તો એ રીતે તમે એર કન્ડિશનિંગ ઇફેક્ટ પ્રોડ્યુસ કરી શકો છો. નેક્સ્ટ જે છે કે એની ડેફિનિશન. The air conditioning is defined as it is simultaneously control of temperature, air humidity, air movement and air cleanness. આ ચારે ચાર વસ્તુ અહીંયા આવી ગઈ. ટેમ્પરેચર એરનું, એરની હ્યુમિડિટી, એરની
મૂવમેન્ટ અને એર ક્લીનનેસ, આ દરેક વસ્તુ કંટ્રોલિંગ કરી શકતા હોય તમે સાયમલ્ટેનિયસલી, બરાબર છે. દેટ કોલ ધ એર કન્ડિશનિંગ ઇફેક્ટ. નેક્સ્ટ પોઈન્ટ જે છે આપણો એની જ અંદર એ છે યુનિટ ઓફ રેફ્રિજરેશન. તો આપણે માર્કેટમાં જઈએ છીએ તો આપણે એસી પરચેસ કરવા જઈએ છીએ તો એમ નથી કહેતા કે માર્કેટમાં જઈ અને મારે કે ભાઈ 5 રૂમ ઠંડા કરવાના છે તો એના માટેનું એસી આપો. તો એના માટેનો એક યુનિવર્સલ યુનિટ ઇન્ડસ્ટ્રીયલની અંદર ઉપયોગ થાય છે, જેને આપણે ટન કહીએ છીએ કે 1 ટન, 1.5 ટન, 2 ટનના એસી આપણે પરચેસ કરીએ છીએ. તો એ શું છે, એની ટનેજ કેપેસિટી છે કે કુલિંગ કરવાની એની કેપેસિટી. તો એની અંદર કે યુનિટ ઓફ રેફ્રિજરેશન કોને કહેવાય? તો રેફ્રિજરેશન ઇફેક્ટ ઇઝ અમાઉન્ટ ઓફ હીટ that each unit of mass refrigeration absorb from the space to be cooled. કે માસ રેફ્રિજરેશન જે છે રેફ્રિજરન્ટ એની એ હીટ એબ્ઝોર્બ કરશે રેફ્રિજરેશન ઇફેક્ટ પ્રોડ્યુસ કરવા માટે. તો એના માટે એક એક્ઝામ્પલ અહીંયા લઈએ આપણે કે 1 કિલોગ્રામ ઓફ આઈસ કે 1 કિલોગ્રામ બરફ લઈએ છીએ આપણે એને અને એને મેલ્ટ કરીએ છીએ, પીગાળીએ છીએ. તો વિલ એબ્ઝોર્બ હીટ ફ્રોમ ધ સરાઉન્ડિંગ એન અમાઉન્ટ ઓફ હીટ ઇક્વલ ટુ ઇટ્સ લેટરન્ટ હીટ ઓફ ફ્યુઝન. અહીંયા શું થશે, એનો ફેઝ ચેન્જ થશે, બરાબર છે, કે સોલિડમાંથી લિક્વિડ થશે. ત્યારે આપણને ખબર છે કે કોઈ પણનો ફેઝ ચેન્જ થઈ જાય એક વખત અને ફેઝ થઈ જાય પછી પણ કન્ટિન્યુઅસલી તમે એને હીટ આપે જાઓ અથવા હીટ લઈ જાઓ તો એ કયા ટાઈપની હીટ રહે છે? લેટન્ટ હીટ જ હોય છે કે ફેઝ થઈ ગયા પછી, ચેન્જ થઈ ગયા પછી પણ તમે જો એને કન્ટિન્યુઅસલી હીટ આપતા હોય અથવા હીટ લેતા હોય. તો ઇફ આઈસ મેલ્ટ એટ 0°C આપણને ખબર જ છે ઇટ વિલ એબ્ઝોર્બ 334.7 કિલોજૂલ પર કેજી, મીન્સ કે 334.7 કિલોજૂલ પર કિલોગ્રામ હીટ જો એ એબ્ઝોર્બ કરતું હોય તો રેફ્રિજરેશન ઇફેક્ટ જે છે એ એટલી જ પ્રોડ્યુસ થાય, બરાબર છે. 334.7 કિલોજૂલ પર કિલોગ્રામ લેટરન્ટ હીટ એબ્ઝોર્બ કરતું હોય, બરાબર છે, તો સામે ઇફેક્ટ પણ એ એટલી જ પ્રોડ્યુસ કરે. તો એના જે યુનિટ જે મેઇન જે છે કે ડોમેસ્ટિક અને કોમર્શિયલ રેફ્રિજરેટર મે બી રેટેડ એઝ કિલોજૂલ પર સેકન્ડ, કિલોજૂલ પર મિનિટ, કિલોજૂલ પર અર. અને આપણે જાણીએ છીએ કે જૂલ પર સેકન્ડ એટલે વોટ થાય, બરાબર છે. આપણે આગળ સ્ટડી કરી ચૂકેલા છે કે કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ રેફ્રિજરેશન સિસ્ટમની અંદર કે ઇન્ડસ્ટ્રીએ કે મોસ્ટ વર્લ્ડ વાઇડ યુઝ કિલોવોટ એન્ડ ધ બેઝિક યુનિટ ઓફ રેફ્રિજરેશન કિલોવોટ તરીકે યુઝ કરે છે અને એને ટન ઓફ રેફ્રિજરેશન તરીકે પણ યુઝ કરે છે, જેને કહેવાય છે યુનિટ ઓફ રેફ્રિજરેશન. ટન ઓફ રેફ્રિજરેશન જે છે એ વોટના ફોર્મની અંદર મેજર જનરલી કરતા હોય છે. દેટ કોલ ધ ટન ઓફ રેફ્રિજરેશન. ટન ઓફ રેફ્રિજરેશન શું છે? તો એ અહીંયાથી તમને આઈડિયા આવી જશે કે ટન ઓફ રેફ્રિજરેશન ઇઝ defined as refrigeration effect produced by melting of 1 ton of ice from at 0°C in 24 hours.
કે એક દિવસની અંદર 0°C એક ટન બરફ મતલબ 1000 kg જે અહીંયા આપણે સરાઉન્ડિંગ 9000ની આજુબાજુ 900ની આજુબાજુ લેવાનો છે અને 2000 પાઉન્ડ થાય. તો એક દિવસની અંદર 0°C એક ટન જેટલો બરફ પીગળે અને એની અંદરથી જે પીગળે છે મતલબ કે ત્યાં જે હીટ એબ્ઝોર્બ થાય છે અને રિમૂવ થાય છે એ ઇફેક્ટ ત્યાં જે પ્રોડ્યુસ થાય છે એને કહેવાય રેફ્રિજરેશન ઇફેક્ટ. અને એ ઇફેક્ટ કેટલા ઉપર આપણે મેજર કરી હતી? ટન ઓફ આઈસ ઉપર, મતલબ એક ટન આઈસ ઉપર, તો એને કહેવાય છે ટન ઓફ રેફ્રિજરેશન. બીજી ડેફિનેશન છે અમાઉન્ટ ઓફ હીટ રિક્વાયર્ડ ટુ રિમૂવ ઇન ઓર્ડર ટુ ફ્રોમ 1 ton ઓફ આઈસ એટ 0°C in 24 hours from water at temperature 0°C. એ સેમ જ વસ્તુ છે કે એક ટન ઓફ આઈસ મતલબ બરફની અંદરથી 0°C એક દિવસમાં જેટલી હીટ રિમૂવ થાય છે એ હીટ રિમૂવ થઈ અને જે વોટર બને છે, બરાબર છે, સોલિડમાંથી લિક્વિડ બને છે. આપણને ખબર છે કે બરફનું લિક્વિડ ફોર્મ વોટર થાય છે, તો એનું પણ ટેમ્પરેચર 0°C જ હોય છે, તો એને પણ ટર્ન ઓફ રેફ્રિજરેશન ઇફેક્ટ કહેવાય. અને હિસ્ટ્રિકલ મેં વાત કરીએ જ પ્રમાણે કે ટર્ન ઓફ રેફ્રિજરેશન જે છે પાઉન્ડમાં લેવા જઈએ તો 2000 પાઉન્ડ થાય છે અને 2000 પાઉન્ડ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 907.18 kg, બરાબર, 907.18 કિલોગ્રામ વેટ થાય છે. પાછું વેટ અલગ છે અને ગ્રામ કેજી વસ્તુ અલગ છે, એ આપણે જાણીએ છીએ. આ એનું વેટ છે અને વેટને તમે કિલોગ્રામમાં કન્વર્ટ કરો એટલે 1 ton = 1000 kg થઈ જાય. Therefore, the refrigeration effect produced by 1 ton of ice in 24 hours, તો 24 કલાકની અંદર કેટલો રેફ્રિજરન્ટ આટલા કિલોગ્રામ આપણે લઈએ છીએ? 907.18 કિલોગ્રામ બરફ. તો 1 ton of refrigeration means, બરાબર, આપણે આગળ જોઈ ગયા હતા કે 33.7 into 907.18/24 1 ton of refrigeration. તો 24 કલાકની અંદર, બરાબર છે, તો 1 ટન બરફની અંદર લેટરન્ટ હીટ કેટલી પ્રોડ્યુસ થાય છે એ આપણને ખબર જ છે. એનું આ સ્ટાન્ડર્ડ છે લેટરન્ટ હીટ. અને સામે આપણે એનું વેટ કેટલું યુઝ કરેલું છે? 907.18. અને કેટલા ટાઈમ માટે યુઝ કર્યું છે આપણે? એક દિવસ માટે, મતલબ 24 hour. તો આપણને જે ઇફેક્ટ મળશે કિલોજૂલ પર અર. આનું સિમ્પ્લિફાય કરીશું તો આપણને મળશે 12,651.38 કિલોજૂલ પર અર. હવે કિલોજૂલ પર મિનિટમાં લેવો હોય તો આને ડિવાઇડેડ બાય 60, બરાબર. અરને મિનિટમાં કન્વર્ટ કરવા હોય તો 1 કલાક બરાબર 60 મિનિટ છે, આપણને ખબર છે, એટલે ભાગ્યા 60 કરો એટલે 210 into 85 કિલોજૂલ પર મિનિટ આવશે. અને એને જનરલી 211 કિલોજૂલ પર મિનિટ યુઝ થાય છે. અને એને 1 મિનિટ બરાબર કેટલી? 60 સેકન્ડ. તો એને 60 વડે ફર્ધર ડિવાઈડ કરો એટલે 3.51 કિલોજૂલ પર સેકન્ડ તમને મળશે આન્સર. એનું સિમ્પ્લિફાય કરો એટલે 3.50 એ 3.50 કિલોજૂલ પર સેકન્ડ જનરલી યુઝ
થાય છે. અને જૂલ પર સેકન્ડને શું કહેવાય છે? વોટ કહેવાય છે. તો 1 ટન ઇક્વલ ટુ 3.5 કિલો વોટ. આ વસ્તુ ખાસ તમે યાદ રાખજો. એક્ઝામ્પલ કેલ્ક્યુલેશનમાં, MCQમાં કે એક્ઝામિનર તમારે એક્સટર્નલ વાઇવા લેતો હોય ત્યારે પણ આ વસ્તુ તમને પૂછે છે. કિલો જૂલ પર અવર હોય ત્યારે શું થાય, પર મિનિટ હોય ત્યારે કેટલા થાય, પર સેકન્ડ હોય ત્યારે કેટલા થાય છે. એટલે ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ જે પોઈન્ટ છે આપણો COP, કોફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. તો કોફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ કોને કહેવાય? કે જે જગ્યાએ વર્ક એબ્ઝોર્બ થતું હોય, બરાબર છે, તો આપણે વર્ક એને આપવું પડતું હોય, એવા દરેક ઇન્સ્ટ્રુમેન્ટનો આપણો COP મેજર કરવો પડે. તો COP of refrigeration system is defined as the ratio of heat absorbed by the refrigerant while passing through the evaporator to the work input required to compress the refrigerant in compressor. કે આપણે એક સાયકલની વાત કરીએ કે રેફ્રિજરેશન ઇફેક્ટ ક્યાં પ્રોડ્યુસ થાય છે, કઈ રીતે આ ઇવોપરેટર છે. આ કન્ડેન્સર છે. આ કમ્પ્રેસર છે. અને આ એક્સપાન્શન વાલ છે. તો આ શું કહે છે? COP મીન્સ કે હીટ એબ્ઝોર્બ બાય રેફ્રિજરન્ટ while passing through the evaporator. તો ઇવોપરેટરમાંથી જ્યારે કોઈ વસ્તુ પાસ થાય છે, બરાબર છે, સાયકલની સિસ્ટમની અંદર, તો જે એ રેફ્રિજરન્ટ દ્વારા જે હીટ એબ્ઝોર્બ કરવામાં આવે છે ટુ ધ વર્ક ઇનપુટ રિક્વાયર્ડ ટુ કમ્પ્રેસ, અને અહીંયા કમ્પ્રેસર દ્વારા જે વર્ક આપવામાં આવે છે, બરાબર છે, એને કહેવાય રેફ્રિજરેશન ઇફેક્ટ. મીન્સ કે જે તમે આઉટપુટ તમે મળે છે, આઉટપુટ શું છે આપણું? અહીંયા રેફ્રિજરેશન ઇફેક્ટ જે પ્રોડ્યુસ થાય છે, અને ઇનપુટ, બરાબર છે, કે વર્ક તમે એપ્લાય કરો છો અહીંયા, તો રેફ્રિજરેશન ઇફેક્ટ EOBની અંદર પ્રોડ્યુસ થાય છે, RE, અને ડિવાઇડેડ બાય વર્ક, જે આપણે અહીંયા કમ્પ્રેસરની અંદર WC કમ્પ્રેસરમાં જે વર્ક એપ્લાય કરીએ છીએ. તો અહીંયા તમારી રેફ્રિજરેશન ઇફેક્ટ પ્રોડ્યુસ થશે અહીંયાથી લઈને આની અંદર. તો COP આ બંનેનો રેશિયાથી મેજર થાય છે. In short, it is the ratio between the heat extract and work done. તો COP કોને કહેવાય? નેટ રેફ્રિજરેશન ઇફેક્ટ divided by work expanded by machine during same time. રેફ્રિજરેશન ઇફેક્ટ જ્યારે પ્રોડ્યુસ થાય એ જ ટાઈમે મશીન દ્વારા વર્ક એક્સપાન્ડ કરવામાં આવે તો નેટ રેફ્રિજરેશન ઇફેક્ટ પ્રોડ્યુસ RN અને વર્ક બાય W. COP ઇઝ ઇક્વલ ટુ RN બાય W. એના પરથી રિલેટિવ COP ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલ COP બાય થિયોરિટિકલ COP. જ્યારે પણ તમારે રિલેટિવ,
તો તમને એકચ્યુઅલ તમે જે મેજર કરો છો એ કેલ્ક્યુલેટ કરો છો એ અને તમને જે થિયોરિટિકલ પર્ટિક્યુલર સાયકલ પ્રમાણે ને રેફ્રિજરન્ટ પ્રમાણે જે સ્ટાન્ડર્ડ આપેલો હોય એ, તો એના પરથી તમે રિલેટિવ COP મેજર કરી શકો છો. તો આ લેક્ચરની અંદર આપણે રેફ્રિજરેશન શું છે, એર કન્ડિશનિંગ શું છે, એના વિશે આપણે માહિતી લઈ લીધેલી છે કે COP કોને કહેવાય, બરાબર છે ને. ખાસ તો ટર્ન ઓફ રેફ્રિજરેશન. થેન્ક યુ.